નમસ્કાર દર્શક મિત્રો, મેં રવિન્દ્ર અગ્રવાલ પ્રજા હિતેશી ન્યૂઝના ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ પર આપણું હાર્દિક સ્વાગત છે। આજે સીધી તસવીર જોઈ રહ્યા છો વોર્ડ નંબર 5 થી નવસારીમાં ચુનાવી સરગર્મીઓ તેજ થઈ ગયેલી છે। જે છેલ્લા સમય છે એમાં કેન્ડિડેટો ખૂબ જ મહેનત કરી રહ્યા છે, પોતપોતાના વિસ્તારમાં જઈને પોતાની યોજના સમજાવી રહ્યા છે અને ખૂબ જ સારો પ્રતિસાદ એ લોકોને પણ મળી રહ્યા છે। તો આજે અમે આવી ગયેલા છે વોર્ડ નંબર 5માં। વોર્ડ નંબર 5માંથી મુકેશભાઈ અગ્રવાલ, જે પહેલા પણ કબીલપુર પંચાયતમાં ઉપસરપંચ તરીકે કામ કરી ચૂકેલા છે, અનુભવી રાજકારણી છે। તો એમની સાથે આપણે સીધી વાત કરીશું કે શું એમને એમના વિસ્તારમાં કેવો પ્રતિસાદ મળી રહ્યો છે, શું એમની યોજનાઓ છે, કેવી રીતે આગળ જે મહાનગરપાલિકા બની ગયેલ છે એ લોકો કામ કરવાના છે। તો આજે સીધી તસવીર તમે જોઈ રહ્યા છો મુકેશભાઈ અગ્રવાલ સાથે, વોર્ડ નંબર 5, કબીલપુર, નવસારી મહાનગરપાલિકા। નમસ્કાર મુકેશભાઈ, આપણા જે વિસ્તાર છે જે કબીલપુર છે ને આજુબાજુનો જે વિસ્તાર છે, તમે કેમ્પેનિંગ કરી રહ્યા છે 4-5 દિવસથી, તો લોકોની શું અપેક્ષા છે? લોકોને ભાજપ પર પૂરેપૂરો વિશ્વાસ છે। જ્યારે અમે લોકો વચ્ચે જઈએ છીએ તો લોકોની લાગણી ભાજપ સાથે છે। લગભગ મેજર કામો જે લોકોની માંગણી નોર્મલી બેઝિક વસ્તુની હોય છે, રોડ, રસ્તા, ગટર, પાણી, લાઇટ ને કચરો ને ડ્રેનેજ। એટલે મેજર જગ્યાએ આ બધી કમ્પ્લેનો નથી। કદાચ કોઈક એકાદ બે સોસાયટીમાં ભૌગોલિક પરિસ્થિતિના હિસાબે કદાચ કંઈક વસ્તુ શક્ય ના બની હોય તો તે વિસ્તારમાં જ્યારે 300 કરોડ પ્લસનું જ્યારે ભારતીય જનતા પાર્ટીના રાજમાં 300 કરોડ પ્લસનું 8 ગ્રામ પંચાયત માટેનું જે બજેટ ફળવાયું છે ને જે ડ્રેનેજ લાઈનો થાય છે ને વોટરની લાઈનો થાય છે તે લોકો સુધી હમણાં પહોંચી જવાની છે। અને જે 2-3 જગ્યાએ કદાચ નાના મોટા જે પ્રશ્ન છે તે પણ હમણાં સોલ્વ થઈ જવાના છે। બરાબર। તો મહાનગરપાલિકા બની ગયેલ છે નવસારી, લોકોની વધારે અપેક્ષા હોય ને હવે તો કેન્દ્ર પહેલા સ્ટેટ ગવર્મેન્ટથી બજેટ પર વધારે આપશે, તો તમારા ઉપર ભાર પર વધી જશે એ હિસાબથી કામ કરવાનું। 100% સાચી વાત છે। એક સમય એવો હતો જ્યારે પંચાયતમાં કામ કરતા ત્યારે કરોડ, 1.5 કરોડ, 2 કરોડ, 2.5 કરોડમાં કામ કરતા। પછી જ્યારે નગરપાલિકામાં આવ્યા તો 30 કરોડ, 25 કરોડ, 35 કરોડની વચ્ચે ગયા, જેમાં આખું શહેર ને 8 ગ્રામ પંચાયત સાચવવાની આવી। હવે મહાનગરપાલિકા છે 1000 કરોડ પ્લસનું તો હમણાં હાલમાં બજેટ મૂકેલું છે। એટલે પૈસા બી એટલા જ આવવાના છે અને લોકોની એક્સપેક્ટેશન બી એટલી વધારે છે। પણ અમે એટલી ખાતરી આપીએ કે 100% અમે એક્સપેક્ટેશનને પૂરી કરશું અને લોકો સુધી પહોંચશું અને લોકોના પ્રોબ્લેમને અમારી પ્રોબ્લેમ ગણીને અમે એને સોલ્વ કરીશું। બરાબર। ને તમને તો અનુભવ પણ છે, પહેલાથી તમે કબીલપુર પંચાયત સાથે જોડાયેલા હતા। એટલે પંચાયતથી લઈને નગરપાલિકા સુધી ને નગરપાલિકાથી લઈને જ્યારે પાર્ટીએ પાછો વિશ્વાસ, ભારતીય જનતા પાર્ટીએ અમારા પર વિશ્વાસ કર્યો છે તો મહાનગરપાલિકા સુધીનો અમારો અનુભવ થવાનો છે અને 100% અમે લોકોની માંગણી પર ને લોકોની આશા પર અમે ખરા ઉતરશું। બરાબર। ને જે તમારા આજુબાજુના જે વિસ્તાર મહાનગરપાલિકામાં જોડાયેલા છે એમના માટે પણ કામ કરવું પડશે। હાજી, 24 તો નગરપાલિકાના ટાઈમમાં જ અમારા સાથે જોડાયેલું હતું, પણ હવે નવું એક ધારાગીરી જોડાયું છે। એટલે ધારાગીરીનો જે પણ પ્રશ્ન હશે તે પ્રશ્ન સુધી અમે લોકો સુધી પહોંચશું અને લોકોની વાચા મહાનગરપાલિકા સુધી પહોંચાડશું ને એને કામ કરીશું 100%। તો માર્કેટમાં ઘણા બધા લોકો છે, નેગેટિવ બી ચાલતા છે, પોઝિટિવ બી ચાલતા છે। હવે આ ઇલેક્શનનો કેવું, ઇલેક્શનનો પાર્ટ જ એવો હોય છે કે કોઈને ખોદવું હોય તો ભાઈ ખોદવાનું ચાલુ રાખે છે, પણ પબ્લિકને એનાથી કઈ ફરક નથી પડતો ને એ જે ભાઈ એમના કદાચ કોઈકને પૈસાના લીધે કંઈક પ્રોબ્લેમ હોય, કોઈને કઈ કારણે પ્રોબ્લેમ હોય, એટલે એ બધું જે ચાલે છે તેનાથી અમે એને કંઈક જોતા બી નથી ને અમારું રિઝલ્ટ બતાવશે કે અમે શું કાર્ય કર્યું છે, એમના વિડીયો બતાવે છે કે અમારું રિઝલ્ટ બતાવે છે। બરાબર। તે સમય આવશે ત્યારે જ ખબર પડશે। ને નવસારી જિલ્લામાં તમને શું લાગી રહી છે સ્થિતિ? નવસારી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીની 52 સીટો છે, ટોટલ સીટો 52 છે ને હું તમે ખાતરી આપું છું કે એક પણ સીટ ભારતીય જનતા પાર્ટીની બીજા કોઈના પક્ષમાં નહીં જશે। લાસ્ટ ટાઈમ નગરપાલિકામાં ભૂલથી એક સીટ કદાચ કોંગ્રેસના ભાગમાં ગઈ હતી, વ્હાઇટ વોશ થશે ને તમે યકીન માનજો, પાર્ટી તરફથી હું તમને આજે એલાન કરું છું કે 52 સીટ ભગવો અમારા ભાજપનો લહેરાવાનો છે। જે રીતના જિલ્લા પ્રમુખ ભૂરાભાઈ, ધારાસભ્ય શ્રી રાકેશભાઈ, અમારા જે સંસદ અને રાજ્યના રાષ્ટ્રીય વોટર વર્ક્સના મંત્રી એવા CR પાટીલ સાહેબ, જે એમનું વિઝન છે અને એમના વિઝન પ્રમાણે જે આખું જે પ્લાનિંગ થયું છે તે પ્રમાણે તમને 100% કહું કે 52 માંથી 52 સીટ ભારતીય જનતા પાર્ટીની આવવાની છે। ચલો, ખૂબ સરસ, થેન્ક યુ, ધન્યવાદ।